હલો ફ્રેન્ડ્સ, તો આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ. જીવનની ગુણવત્તા સુધારવા કઈ મૂળભૂત જરૂરિયાતો સંતોષવી જરૂરી છે? તો એમાં સાચો જવાબ આવે અન્ન, વસ્ત્ર અને આવાસ. અન્ન, વસ્ત્ર અને આવાસ. માનવ વિકાસ આંકની વિભાવના ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીય દર્શાવેલી છે? તો એમાં હાસો જવાબ આવે અમર્ત્ય સેન. અમર્ત્ય સેન ભાઈ. માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કામ કરે છે? તો યુએનડીપી, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બરાબર, યુએનડીપી. ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે? તો અમર્ત્ય સેન, બરાબર. અર્થશાસ્ત્રની વાત છે એટલે અમર્ત્ય સેન. પછી સીવી રામન આવે જ છે, રવિન્દ્રનાથ ટાગોરે આવે જ છે, મહેબૂબ ઉલ હક, બરાબર, એ તમને ખબર છે પાકિસ્તાની છે, બરાબર, એ પણ આવે. પણ અહીંયા આપણે અર્થશાસ્ત્રની વાત છે એટલે અમર્ત્ય સેન હાસો જવાબ આવે. પણ આપણે જોયા જાણ્યા વગર સીધા રવિન્દ્રનાથ ટાગોરને, સીવી રામનને ટીક કરીએ. વાંચવાનું, વિચારવાનું, પછી જવાબ દેવાનો ભાઈ. ચાલો, માનવ વિકાસ આંકમાં ઈસવીસન 2009 સુધી જે નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? થતો નથી શબ્દ છે ભાઈ. જો સરેરાશ આયુષ્ય આવતું, શિક્ષણનું સંપાદન આવતું, જીવન ધોરણ આવતું, માનવીની ગુણવત્તા ન આવતી, એટલે ડી ઓપ્શન હાસો જવાબ છે. માનવ વિકાસ આંકમાં કેટલા નિર્દેશકોને સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવે છે? તો છઠ્ઠા પ્રશ્નમાં હાસો જવાબ આવે છે 3, બરાબર. છઠ્ઠા પ્રશ્નમાં સાચો જવાબ આવ્યો ભાઈ 3. માનવ વિકાસ આંકમાં ઈસવીસન 2010થી જે નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો સાતમા પ્રશ્નમાં તમારો સાચો જવાબ આવે છે જીવન ધોરણનો આંક. બાકી બધાનો સમાવેશ થાય છે. આગળ વધીએ. ઈસવીસન 2010થી માનવ વિકાસ આંક માટે અપેક્ષિત આયુષ્ય આંકમાં મહત્તમ અને ન્યૂનતમ કેટલા વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યા છે? તો યાદ રાખજો, મહત્તમ ભાઈ 83.6 અને ન્યૂનતમ 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યા છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્યનો આંક કેટલો છે? તો નવમા પ્રશ્નમાં તમારા હાસો જવાબ બને છે સી ઓપ્શન, બરાબર, 68 યર, બરાબર. વર્ષ 2010થી માનવ વિકાસ આંક માટે 25 વર્ષની વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષોમાં મહત્તમ અને ન્યૂનતમ કેટલા વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યા? તો 10મા પ્રશ્નમાં સાચો જવાબ આવે 13.3 અને 0. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો કેટલા છે? તો એમાં મિત્રો હાસો જવાબ આવે છે 5.4. વર્ષ 2010થી માનવ વિકાસ આંક માટે 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે માટે મહત્તમ અને ન્યૂનતમ કેટલા વર્ષ નક્કી કરેલ છે? તો 12મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે મિત્રો 18 અને 0, બરાબર. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષોનો આંક કેટલા વર્ષનો છે? તો 13મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે 11.7. જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશને કોની સાથે પ્રસ્થાપિત કરવામાં આવે? તો 14માં મિત્રો સાચો જવાબ આવે માથાદીઠ કુલ રાષ્ટ્રીય પેદાશ સાથે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક કેટલા ડોલર છે? તો $5,497. $5,497 તમારો હાસો જવાબ આવ્યો ભાઈ. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતની માથાદીઠ કુલ ઘરેલું પેદાશ કેટલા ડોલર છે? તો પાછો તમારો જવાબ શું આવે ભાઈ? 16મા પ્રશ્નમાં સાચો જવાબ આવે $5,238. બે અલગ અલગ છે, યાદ રાખજો. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ વિશ્વમાં ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા કુલ કેટલા દેશો છે? 17મા પ્રશ્નમાં સાચો જવાબ આવે 49, બરાબર, 49. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ વિશ્વમાં
નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતા કુલ કેટલા દેશો છે? તો 18મા પ્રશ્નમાં તમારો સાચો જવાબ આવે 45 દેશો છે. માનવ વિકાસ અહેવાલ 2005 મુજબ વિશ્વમાં મધ્યમ માનવ વિકાસ ધરાવતા કુલ દેશો કેટલા છે? તો 19માં સાચો જવાબ આવે 48. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ વિશ્વમાં ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતા કુલ કેટલા દેશો છે? તો 20મા પ્રશ્નમાં મિત્રો તમારો સાચો જવાબ આવે છે 56 દેશો છે, 56 બરાબર. કન્ટ્રીઝની વાત છે ભાઈ. યુએનડીપી દ્વારા દર વર્ષે ક્યારથી માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે? તો યુએનડીપી દ્વારા આમ પૂછ્યું કે શરૂઆત ક્યારથી થઈ? તો ઈસવીસન 1990થી શરૂઆત થઈ, એટલે 90થી યુએનડીપી આ માનવ વિકાસ આંકને પ્રકાશિત કરે છે. માનવ વિકાસ અહેવાલ 2015 વિશ્વના કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો? તો આમાં મિત્રો સમાવેશ થયા હતા ભાઈ 188 દેશો, બરાબર. 188 દેશો. નીચેના દેશોમાંથી સૌથી ઊંચો માનવ વિકાસ ધરાવતો દેશ કયો છે? તો જવાબ આવે નોર્વે. જવાબ શું આવે ભાઈ? નોર્વે. અલગથી પ્રશ્ન આપ્યો છે, હું વાંચતો નથી, પણ તમે સમજી જશો, બરાબર. તમે બધા સમજુ માણસો છો એવું મને લાગે છે, એટલા માટે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ વિશ્વના 188 દેશો પૈકી કયો દેશ દ્વિતીય ક્રમે છે? તો 24માં મિત્રો તમારો સાચો જવાબ 24મા પ્રશ્નમાં તમારો સાચો જવાબ આવે ઓસ્ટ્રેલિયા, બરાબર. ઓસ્ટ્રેલિયા. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ વિશ્વના 188 દેશો પૈકી કયો દેશ તૃતીય ક્રમે એટલે કે ત્રીજા ક્રમે છે? તો 25મા પ્રશ્નમાં ભાઈ 25મા પ્રશ્નમાં તમારો સાચો જવાબ આવે સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ વિશ્વના 188 દેશો પૈકી સિંગાપુર કયા ક્રમે છે? તો 26માં મિત્રો સાચો જવાબ આવે 11મા ક્રમે છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ વિશ્વના 188 દેશોમાં નોર્વે કયા ક્રમે છે? તો નોર્વે પહેલાં જ કીધું ભાઈ પ્રથમ ક્રમે છે. અહીંયા પ્રથમ સાચો જવાબ આવે છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ વિશ્વના 188 દેશોમાં ઓસ્ટ્રેલિયા કયા ક્રમે છે? તો 28માં મિત્રો તમારો સાચો જવાબ આવે છે બીજા ક્રમે, બરાબર. બીજા ક્રમે છે ભાઈ. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ વિશ્વના 188 દેશોમાં સ્વિટ્ઝરલેન્ડનો ક્રમ પૂછો તો સ્વિટ્ઝરલેન્ડ મિત્રો ત્રીજા ક્રમે છે ભાઈ, ત્રીજા ક્રમે છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ વિશ્વના 188 દેશો પૈકી કયો દેશ 11મા ક્રમે છે? તો 11મા ક્રમે મિત્રો યાદ રાખજો 11મા ક્રમ એટલે કે 30માં તમારો સાચો જવાબ આવે ભાઈ સિંગાપુર, બરાબર. સિંગાપુર. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો માનવ વિકાસ આંક કેટલો છે? તો ભાઈ 609, 0.609. ભૂલતા નહીં ભાઈ, બરાબર. અહીંયા 31માં સાચો જવાબ આવે 0.609. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ માનવ વિકાસ આંક સાથે 188 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો 32માં પ્રશ્નમાં સાચો જવાબ આવે 130મું સ્થાન છે, 130. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ સૌથી નીચેના 188માં ક્રમે કયો દેશ આવે? તો 33માં પ્રશ્નમાં તમારો સાચો જવાબ આવે નાઇજર દેશ, બરાબર. નાઇજર દેશની વાત છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ વિશ્વના 188 દેશોમાં નાઇજર કયા ક્રમે છે? તો છેલ્લો ક્રમ હોય, છેલ્લો દેશ હોય તો 188માં ક્રમે જ હોય ને ભાઈ, સ્વાભાવિક છે, તમને આવડે. ચાલો, માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ નાઇજરનો માનવ વિકાસ આંક કયો છે? માનવ વિકાસ આંકનો આંકડો પૂછો ભાઈ. તો 35માં પ્રશ્નમાં તમારો સાચો જવાબ આવે ડી, 0.348. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ નોર્વેનો માનવ વિકાસ આંક કયો છે? તો 36માં મિત્રો તમારો સાચો જવાબ આવે છે એ ઓપ્શન 0.944. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ઓસ્ટ્રેલિયાનો માનવ વિકાસ આંક કયો છે? 37માં મિત્રો સાચો જવાબ આવે 0.935. માનવ વિકાસ આંક મુજબ, બરાબર, એના અહેવાલ મુજબ સિંગાપુરનો માનવ વિકાસ આંક કેટલો છે? તો 38માં મિત્રો તમારો સાચો જવાબ આવે છે 0.926.
માનવ વિકાસ અહેવાલ 2015માં માનવ વિકાસ આંકના આધારે ભારત કયા દેશોની શ્રેણીમાં સામેલ છે? તો 40મા પ્રશ્નનો સીધો તમારો જવાબ આવે છે મધ્યમ માનવ વિકાસવાળા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ઈસવીસન 1990માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો? 90ના દાયકાની વાત કરી ભાઈ તો 41માં સાચો જવાબ આવે 0.428. ઈસવીસન 2000માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો? 42માં મિત્રો સાચો જવાબ આવે 0.496. ઈસવીસન 2010માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો? 43માં સાચો જવાબ આવે 0.586. ઈસવીસન 2014માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો? તો 44મા પ્રશ્નમાં સાચો જવાબ આવે 0.604. બરાબર. અને 2015માં 0.609. બરાબર. નીચેના પૈકી કયો દેશ માનવ વિકાસ આંકમાં ભારતથી ઉપરના ક્રમે છે? 45મા પ્રશ્નમાં સાચો જવાબ આવે શ્રીલંકા. બરાબર, શ્રીલંકા. નીચેના પૈકી કયા દેશોમાં માનવ વિકાસ આંકમાં ભારતથી ઉપરના ક્રમે છે? તો એમાં સાચો જવાબ આવે ચીન. બરાબર, ચીન, ચીન, ચાંગચુંગ, ચીન. બરાબર, યાદ રાખજો ભાઈ. ચલો આગળ વધીએ થોડાક અને પ્રશ્નોને આપણે જોતા જઈએ, સોલ્વ કરતા જઈએ. વિડીયો ગમતો હોય તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, કમેન્ટ સેક્શનમાં કમેન્ટનો મારો કરતા જાઓ. નીચેના પૈકી કયો દેશ માનવ વિકાસ આંકમાં ભારતથી ઉપરના ક્રમે છે? આવા પ્રશ્નો થોડાક આવશે ભાઈ. માલદીવ સાચો જવાબ આવે માલદીવ. નીચેના પૈકી કયો દેશ માનવ વિકાસ આંકમાં ભારતથી નીચેના ક્રમે છે? તો 48માં મિત્રો સાચો જવાબ આવે પાકિસ્તાન. નીચેના પૈકી કયો દેશ માનવ વિકાસ આંકમાં ભારતથી નીચેના ક્રમે છે? તો 49માં સાચો જવાબ આવે ભૂતાન. ભૂતાન. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા 49 દેશોમાં નોર્વે કયા ક્રમે છે? તો 50માં સાચો જવાબ આવે પ્રથમ ક્રમે છે. માનવ વિકાસ આંકમાં માનવ વિકાસની પ્રગતિના આડે જે પડકારો દર્શાવ્યા છે તેમાં કયા એક પડકારનો સમાવેશ થતો નથી? તો 51માં સાચો જવાબ આવે પુરુષ સશક્તિકરણ. બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને ક્ષય વિરોધી કઈ રસી આપવામાં આવે છે? તો ભાઈ ક્ષય વિરોધી કઈ રસી છે એવો તમારો સીધો પ્રશ્ન બને. BCGની રસી આપવામાં આવે બાળકોને. બરાબર, બાળકોને કઈ રસી આપવામાં આવે ભાઈ? BCGની રસી આપવામાં આવે. બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને પોલિયો વિરોધી કઈ રસી આપવામાં આવે? પોલિયો વિરોધી રસી, ઇન શોર્ટ પોલિયો વિરોધી રસી પૂછી. બરાબર, તો OPV. બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને ડિપ્થેરિયા, મોટી ઉધરસ, ધનુર માટે કઈ રસી આપવામાં આવે છે? તો 54માં મિત્રો સાચો જવાબ આવે DPT. બરાબર, DPT. નીચેના પૈકી કયો રોગ દેશમાંથી નિર્મૂલ થયો છે? એટલે કે જોવા જ નથી મળતો. તો પ્લેગ નામનો રોગ હવે જોવા મળતો નથી. નીચેના પૈકી કયો રોગ દેશમાંથી નિર્મૂળ થયો છે? તો પોલિયો મુક્ત થઈ ગયું છે ભારત, એટલે કે પોલિયો. નીચેના પૈકી કયો રોગ દેશમાંથી નિર્મૂલ થયો છે? ઓપ્શન જોઈએ શીતળા, મલેરિયા, ક્ષય અને ડેન્ગ્યુ. 57માં સાચો જવાબ આવે શીતળા હવે જોવા મળતા નથી એવું પુસ્તક કહે છે ભાઈ હો. નીચેના દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમમાં ગોઠવતા કઈ જોડી સાચી બને? તો 58માં પ્રશ્નમાં તમારો સીધો જવાબ આવે શ્રીલંકા, ભારત, ભૂતાન, નેપાળ. એટલે કે સી ઓપ્શન અહીં સાચો જવાબ બને છે. ચાલો આગળ વધીએ ભાઈ. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ વસ્તીમાં સ્ત્રીઓની ટકાવારી કેટલી હતી? તો 59માં તમારો સાચો જવાબ બને છે ભાઈ 48.46%. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ વસ્તીમાં પુરુષોની ટકાવારી પૂછી. તો 60માં તમારો સાચો જવાબ આવે 51.54. ભારતમાં સંસદીય ક્ષેત્રે મહિલાઓનું પ્રમાણ કેટલા ટકા જેટલું છે? તો 61માં મિત્રો સાચો જવાબ આવે 12.2%. ભારતમાં સંસદીય ક્ષેત્રે પુરુષોનું પ્રમાણ કેટલા ટકા જેટલું જોવા મળે છે? તો 62માં સાચો જવાબ આવે 77.8%.
ભારતમાં કયા વર્ષમાં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી? તો 63માં સાચો જવાબ આવે ઈસવીસન 1992માં. ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવ્યું હતું? તો 64માં પ્રશ્નમાં મિત્રો તમારો સાચો જવાબ આવે છે ભાઈ 2002ના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું. ભારતમાં ખાલી જગ્યા વર્ષને મહિલા તરીકે ઉજવવામાં આવ્યું હતું ભાઈ, મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું. તો 65માં તમારો સાચો જવાબ આવે 1975 ભાઈ. ઇન્દિરા ગાંધી સરકાર હતી એ સમય, એટલા માટે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનએ કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું? તો 66માં સાચો જવાબ આવે 1975. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનએ ઈસવીસન 1975 1985ના દશકાને ખાલી જગ્યા દશકા તરીકે જાહેર કર્યું. તો આ કયો દશકો કહેવાતો ભાઈ? એ કહેવાતો મહિલા દશકો, બરાબર, મહિલા દશકો. ગુજરાત સરકારે કઈ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી? તો 181 મહિલા અભિયમ, બરાબર, મહિલા માટે અભિયમ નામની આખી એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત સરકારે 2001માં કયા વિભાગની રચના કરવામાં આવી? તો 69માં સાચો જવાબ આવે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અથવા મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરવામાં આવી છે ભાઈ. ચાલો, વિડીયો ગમતો હોય તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરતા જાઓ. ગુજરાતમાં 35%થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામો તથા શહેરી વિસ્તારમાં વસતા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાઓમાં પ્રવેશ મેળવતી વખતે કયું બોન્ડ આપવામાં આવે છે? તો વિદ્યાલક્ષ્મી બોન્ડ સાચો જવાબ બને છે ભાઈ. કયું બોન્ડ આપવામાં આવે? વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. માનવ વિકાસના ઉદ્દેશો છે 100 માટે સમાન ખાલી જગ્યાનું સર્જન કરવાનું છે. તો 71માં મિત્રો સાચો જવાબ આવે 100 માટે સમાન પરિસ્થિતિનું સર્જન કરવાનું છે. ગુજરાત સરકારે કઈ યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે? તો સરસ્વતી સાધના યોજના. આપણે કયો રોગ નિર્મૂળ કરી શક્યા છીએ? તો ઓપ્શન તપાસવાના ભાઈ. પ્લેગ, શીતળા અને રક્તપિત્ત, બરોબર. તો 73માં સાચો જવાબ આવે સી ઓપ્શન. હાલો આગળ વધીએ. ગુજરાત સરકારે કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે કઈ યોજના અમલમાં મૂકી છે? તો 74માં મિત્રો તમારો સાચો જવાબ આવે છે ભાઈ સબલા યોજના. સબલા યોજના. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને કેટલા ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી? તો 75માં મિત્રો તમારો સાચો જવાબ આવે 50% અનામત આપવામાં આવેલી છે. બોલો લ્યો. ગુજરાત સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ કરેલી છે? તો 33% અનામતની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત સરકારે શ્રમજીવો અને નિરાધાર વૃદ્ધોને પાછલી ઉંમરે જીવન નિર્વાહ માટે પેન્શન મળે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત બને તે માટે કઈ યોજના અમલમાં મૂકી? 77માં મિત્રો તમારો સાચો જવાબ આવે છે આ રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના. રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના. મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખી મંડળ દ્વારા ગુજરાત સરકારે કઈ યોજના હેઠળ આર્થિક સહાય કરે છે? તો 78 એમાં તમારો સાચો જવાબ આવે છે ભાઈ મિશન મંગલમ યોજના અંતર્ગત. જાતિભેદ એટલે કે જેન્ડર ડિસ્ક્રિમિનેશન નાબૂદી માટે કયું અભિયાન ચલાવવામાં આવ્યું છે? તો એના માટે મિત્રો એક આખું અભિયાન ચાલે છે બેટી બચાવો બેટી પઢાઓ, બરાબર. પણ પહેલાં બેટી બચાવો આવો શબ્દ આવે છે એટલે યાદ રાખજો ભાઈ, કન્ફ્યુઝ ન થતા. ચાલો આગળ વધીએ. ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂરતા મહિલાઓને કઈ યોજના અંતર્ગત પ્રસૂતિની દવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન વગેરે સેવા વિના મૂલ્યે આપવા અથવા પૂરી પાડવાની જોગવાઈ કરેલ છે? તો 80માં તમારો સાચો જવાબ આવે ચિરંજીવી યોજના. ચિરંજીવી યોજના. નીચેના વિધાનોમાં એક વિધાન ખરું નથી તે શોધીને ઉત્તર આપવાનું છે. 81માં મિત્રો તમારો સાચો જવાબ આવે કેન્યા મધ્યમ માનવ વિકાસ ધરાવતો દેશ છે ને આ ખોટું વિધાન છે, બાકીના બધા સાચા છે. તમે વાંચી લેજો ભાઈ શાંતિથી.
નીચેના વિધાનોમાં એક વિધાન ખરું નથી તે શોધીને લખવાનું છે. તો 82માં પ્રશ્નમાં તમારો સાચો જવાબ મિત્રો આવે છે બી ઓપ્શન. 2005માં મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકવામાં આવી. આ ખોટું છે, બાકીના બધા વિધાનો અહીં સાચા છે ભાઈ. બરાબર, ચેક કરી લેજો ભાઈ તમારી રીતે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુએનડીપી દ્વારા પ્રકાશિત થયેલા માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંકની વિભાવનાઓનો સ્વીકાર થયો છે. તેમાં 3 નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવે છે. નીચે જણાવેલા 4 વિકલ્પો પૈકી કયું એક નિર્દેશક નથી? ચાલો ઓપ્શન તપાસવા પડે આમાં. તો આમાં પહેલો ઓપ્શન સરેરાશ આયુ છે, શિક્ષણ સંપાદન છે, માનવ અધિકારોનું પાલન આ નથી, જીવન ધોરણ પણ છે. યુએનડીપી સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ માનવ વિકાસ અહેવાલ યુએનડીપી 2015 અનુસાર કયો દેશ ઉચ્ચ માનવ વિકાસ ધરાવતો દેશનો જૂથનો નથી? તો 85માં સાચો જવાબ આવે નોર્વે. બરાબર, નોર્વે. ચાલો આગળ વધીએ ભાઈ. 86 માનવ વિકાસ સાથે સંકળાયેલા કેટલાક ઘટકોની ટૂંકાક્ષરી ઘટકોની સામે આપેલી છે, જેમાંથી એક ખોટી છે. યુએનડીપી બરાબર, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ સાચું છે. યુએનડીપી માનવ વિકાસાંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માથાદીઠ કુલ ઘરેલું પેદાશ જીડીપી બરાબર આવું આપ્યું ભાઈ. અને જાતિ વિકાસ આંક જીડીપી બરાબર. તો આમાંથી સાચું કયું નથી? 86માં તમારો સાચો જવાબ આવે ડી ઓપ્શન. બરાબર, ડી ઓપ્શન અહીંયા આ ખોટું આપેલું છે. બરાબર, ચાલો આગળ વધીએ. માનવ વિકાસાંક એટલે કે એચડીઆઈના નિર્દેશકોમાં એક વિગત સુસંગત નથી. કઈ વિગત? 87માં તમારો સાચો જવાબ આવે છે માનવ અધિકાર. બાકી બધું સુસંગત છે, પણ માનવ અધિકાર સુસંગત નથી. માનવ વિકાસ અહેવાલ યુએનડીપી 2015 અનુસાર કયો દેશ ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા દેશોના જૂથનો નથી? તો 88માં મિત્રો તમારો સાચો જવાબ આવે ચીન. બરાબર, ચીન અલગ પડે છે. માનવ વિકાસ અહેવાલ યુએનડીપી 2015 અનુસાર કયો દેશ ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા દેશોનો સમૂહ નથી? તો 89માં સાચો જવાબ આવે ભારત. બરાબર, ભારત. માનવ વિકાસ અહેવાલ યુએનડીપી 2015 અનુસાર કયો દેશ મધ્યમ માનવ વિકાસ દેશોના જૂથનો નથી? તો 90માં તમારો સાચો જવાબ આવે બ્રાઝિલ. બરાબર. માનવ વિકાસ અહેવાલ યુએનડીપી 2015 અનુસાર કયો દેશ નિમ્ન માનવ વિકાસ ધરાવતા દેશોનો જૂથનો છે? તો 91માં સાચો જવાબ આવે ઝિમ્બાબ્વે. હાલો આગળ વધીએ. માનવ વિકાસ આંકમાં ભારતનો સમાવેશ કયા જૂથના માનવ વિકાસ ધરાવતા દેશોમાં થાય છે? તો મધ્યમ. સાચો જવાબ આવે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતમાં સ્ત્રીઓનો માનવ વિકાસાંક કેટલો હતો? બરાબર, તો 93માં મિત્રો તમારો સાચો જવાબ આવે છે 0.525. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતમાં પુરુષોનો માનવ વિકાસ આંક એચડીઆઈ કેટલો હતો? તો 94માં મિત્રો સાચો જવાબ આવે 0.661. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતમાં સ્ત્રીઓનું જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય કેટલું હતું? તો 95માં મિત્રો સાચો જવાબ આવે છે 69.5. 69.5 આ સાચો જવાબ બને છે. ચાલો આગળ વધીએ. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતમાં પુરુષોનો જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય કેટલું હતું? તો 96માં તમારો સાચો જવાબ આવે છે 66.6. બરાબર, એટલે 66.6. માનવ વિકાસ અહેવાલ 2015 અનુસાર ભારતમાં સ્ત્રીઓ માટે અપેક્ષિત શાળાકીય વર્ષો કેટલા છે? બરાબર, તો 97માં સાચો જવાબ તમારો આવે છે ભાઈ બી ઓપ્શન 11.3. માનવ વિકાસ અહેવાલ 2015 અનુસાર ભારતમાં પુરુષો માટે અપેક્ષિત શાળાકીય વર્ષો કેટલા હતા? તો 98માં સાચો જવાબ આવે 11.8. માનવ વિકાસ અહેવાલ 2015 અનુસાર ભારતમાં સ્ત્રીઓ માટે શાળાકીય સરેરાશ વર્ષો કેટલા હતા? તો 99માં તમારો સાચો જવાબ આવે છે સી ઓપ્શન 3.6. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતમાં પુરુષો માટે શાળાકીય સરેરાશ વર્ષો કેટલા હતા? તો 100માં સાચો જવાબ આવે છે એ 7.2. બરાબર, 7.2. માનવ વિકાસ અહેવાલ 2015 અનુસાર ભારતમાં સ્ત્રીઓની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો 101માં મિત્રો સાચો જવાબ આવે છે $2116.
બરાબર. માનવ વિકાસ અહેવાલ 2015 અનુસાર ભારતમાં પુરુષોની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો મિત્રો એમાં સાચો જવાબ આવે છે $8,656. બરાબર. ચાલો આગળ વધીએ. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ 15 વર્ષથી વધુ વયની સ્ત્રીઓની શ્રમ શક્તિમાં ભાગીદારી કેટલી હતી? તો 103માં સાચો જવાબ આવે 27. બરાબર, 27. માનવ વિકાસ અહેવાલ સાથે સંકળાયેલી વાત 2015 મુજબ 15 વર્ષથી વધુ વયના પુરુષોની શ્રમ શક્તિમાં ભાગીદારી કેટલી હતી? 104માં મિત્રો સાચો જવાબ આવે છે 79.9. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ 15થી લઈને 24 વર્ષની સ્ત્રીઓના યુવા સાક્ષરતા દર કેટલો હતો? તો 105માં મિત્રો સાચો જવાબ આવે 74.4. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ 15થી લઈને 24 વર્ષનો પુરુષોનો યુવા સાક્ષરતા દર કેટલો હતો? 106માં સાચો જવાબ આવે 88.4%. બરાબર. હાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.